ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી ભરૂચ દૂધધારા ડેરીના શાસનમાં વર્ષોથી પ્રમુખ પદનો તાજ ઘનશ્યામ પટેલના સિર પર રહ્યો છે. હાલમાં દૂધધારા ડેરીની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી માળખામાં અગ્રક્રમે રહેનાર ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના બે મહારથીઓ આમને સામને થતા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો. ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલ્લા બેઠક પર અરુણસિંહ રણાની પેનલના ઉમેદવાર પ્રકાશભાઈ દેસાઈ સામેના ઉમેદવાર દીપક પાદરિયાએ આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા ઉમલ્લા બેઠક બિનહરીફ થઈ હતી. કુલ 15 બેઠકોમાં ભાજપા દ્વારા ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરુણસિંહ રણાની બેઠકના 3 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા, જેમાં ઉમલ્લા બેઠક પર પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના ડેરીના વહીવટમાં વર્ષોના શાસન સામે વાગરાના ભાજપાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પડકાર ફેંકતા ડેરીની ચૂંટણીમાં ભાજપાના બે મહારથીઓ આમને સામને થતા ભરૂચ નર્મદા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો. ડેરીની ચૂંટણીમાં તીવ્ર રસાકસીના એંધાણ વચ્ચે ઉમલ્લાની બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા તાલુકા જિલ્લા પંચાયતોની આગામી ચૂંટણીમાં પણ પ્રકાશ દેસાઈ મહત્વની ભૂમિકા જાળવી રાખવામાં સફળ થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે.